વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 9 માપન એમાં સ્વાધ્યાય 9.3 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.3માં પ્રશ્ન 1. તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. અહીં આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે એ નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નળાકાર ટાંકીમાં કેટલું પાણી રખાય એ જાણવું હોય તો નળાકાર ટાંકી કેટલી જગ્યા રોકે છે તે શોધવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, નળાકાર ટાંકી કેટલી જગ્યા રોકે છે એ શોધવા માટે આપણે નળાકાર ટાંકીનું ઘનફળ શોધવું પડે. તો અહીંયા આપણે શું શોધવું પડશે? ઘનફળ. એના પછી બી, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા. તો અહીંયા નળાકાર ટાંકીને વિદ્યાર્થી મિત્રો ફરતે પ્લાસ્ટર કરવાનું હોય, એના વચ્ચેના ભાગમાં આપણે કંઈ કરવાનું નથી. નળાકાર ટાંકીના ફરતે પ્લાસ્ટર કરવાનું હોય ત્યારે આપણે જો એ શોધવું હોય તો આપણે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ શોધવું પડે. તો અહીંયા આપણે લખીશું નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ શોધવું પડે. સી, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવા. તો મોટી ટાંકી જે છે નળાકાર, એમાંથી નાની કેટલી ટાંકીઓ ભરી શકાય એ માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઘનફળ શોધવું પડે. કેમ કે આપણે અગાઉ જોયું કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય એ શોધવા માટે આપણે ઘનફળ શોધવું પડે. તો અહીં પણ મોટી ટાંકીમાંથી નાની ટાંકીઓ કેટલી ભરી શકાય એ જાણવા માટે આપણે ઘનફળ શોધવું પડે. એના પછી બીજો દાખલો, નળાકાર એનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે અને નળાકાર બીનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે છે. તો અહીંયા આપણે ગણતરી કર્યા વગર કહેવાનું છે અને બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો અને બંને નળાકારનું ઘનફળ પણ અહીંયા શોધવાનું છે. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ વધારે છે. તો બંનેના પૃષ્ઠફળ પણ અહીંયા આપણે શોધવા પડશે. હવે પહેલો પ્રશ્ન આપણને અહીંયા પૂછે છે, ગણતરી કર્યા વગર અહીં આપણે કહી શકીશું કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પાઈ આર વર્ગ એચ. બરોબર, આ સૂત્ર નળાકારનું ઘનફળ શોધવાનું છે અને આ સૂત્રની અંદર આપણે જોઈશું તો આર નો વર્ગ આપેલો છે. બરોબર, તો હવે જેની ત્રિજ્યા વધારે છે એનું ઘનફળ વધી જશે. તો અહીંયા આપણે લખીશું કે નળાકાર એ ની ત્રિજ્યા કરતો નળાકાર બી ની ત્રિજ્યા બમણી છે. કેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યાસ 7 સેમી આપેલો છે, અહીંયા વ્યાસ 14 સેમી આપેલો છે, માટે નળાકાર એ ની ત્રિજ્યા કરતો નળાકાર બી ની ત્રિજ્યા બમણી થાય. માટે અહીંયા આપણે લખી શકીએ કે નળાકાર બી નું ઘનફળ એ નળાકાર એના ઘનફળ કરતો વધારે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નળાકાર એનું ઘનફળ શોધીએ તો નળાકાર એની ત્રિજ્યા આર બરાબર અહીંયા 7/2 સેમી થશે. કેમ કે વ્યાસ અહીં આપણને 7 સેમી આપેલ છે, ઊંચાઈ એચ બરાબર 14 સેમી આપેલ છે, માટે નળાકાર એનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. હવે વિદ્યાર્થી મિત્રો, પાઈ બરાબર આપણે 22/7 લઈએ અને આર અહીંયા આપણને 7/2 આપેલ છે, માટે 7/2 નો વર્ગ થશે ગુણ્યા એચ એટલે 14. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 22/7 અને 7/2 નો વર્ગ એટલે 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 14. હવે આપણે છેદ ઉડાડીએ તો અહીંયા 7 7 ઉડી જશે, અહીંયા 2 ગુણ્યા 11 એટલે 22 અને અહીંયા 2 સીતું 14. તો અહીંયા આપણને મળ્યા 11 ગુણ્યા 7 ગુણ્યા 7. તો નળાકાર એનું ઘનફળ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 539 સેમી ઘન. બરોબર, અહીંયા આપણે લખીશું નળાકાર એનું ઘનફળ. હવે આપણે નળાકાર બી નું ઘનફળ શોધીએ તો વિદ્યાર્થી મિત્રો, નળાકાર બી ની ત્રિજ્યા આર બરાબર અહીં આપણને નળાકાર બી નો વ્યાસ વિદ્યાર્થી મિત્રો 14 સેમી આપેલ છે, માટે ત્રિજ્યા એ વ્યાસની અડધી એટલે કે 7 સેમી થાય. તો અહીંયા આપણે લખી દઈએ ત્રિજ્યા એ 7 સેમી અને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ આપણને ઊંચાઈ એચ એ 7 સેમી આપેલ છે, માટે નળાકાર બી નું
ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ બરાબર 22/7 પાઈ એટલે અને આર એટલે વિદ્યાર્થી મિત્રો 7 નો વર્ગ અને એચ એટલે 7 માટે અહીંયા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 થશે અને ગુણ્યા 7. હવે છેદ ઉડાડીએ તો 7 ઉડી જશે. હવે આપણને મળ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 7. ગુણાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 1078 અને એકમ આવશે સેમી ઘન. તો અહીંયા લખીશું નળાકાર બી નું ઘનફળ. આમ વિદ્યાર્થી મિત્રો નળાકાર બી નું ઘનફળ વધારે છે, બરોબર. હવે અહીંયા આપણે પૃષ્ઠફળ શોધીએ તો નળાકાર એ નું પૃષ્ઠફળ શોધીએ. નળાકાર એ ની ત્રિજ્યા આપણને 7/2 સેમી આપેલ છે અને ઊંચાઈ એ h બરાબર 14 સેમી આપેલ છે. માટે વિદ્યાર્થી મિત્રો નળાકાર એ નું પૃષ્ઠફળ એનું આપણે સૂત્ર લખીએ તો એ થશે 2 પાઈ r અને કૌંસમાં r વત્તા h. અહીંયા નળાકાર ની વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠફળમાં ઉપર નીચે વર્તુળાકાર સપાટી અને એના ફરતેની વક્ર સપાટી બધાનું આપણે ક્ષેત્રફળ લઈએ અને પૃષ્ઠફળ કહેવાય નળાકારનું. તો અહીંયા 2 ગુણ્યા પાઈ એટલે 22/7 અને ત્રિજ્યા r એટલે 7/2 અને કૌંસમાં r એટલે વિદ્યાર્થી મિત્રો 7/2 વત્તા ઊંચાઈ એટલે 14, બરોબર. હવે અહીંયા છેદ ઉડાડીશું તો 7 ઉડી જશે, અહીંયા 2 ઉડી જશે તો આપણને અહીં મળ્યા 22 અને કૌંસમાં 7/2 વત્તા 14. તો આપણે સાદુરૂપ આપીએ તો 22 કૌંસમાં 7/2 પૂર્ણાંકનો સરવાળો કરીશું તો અહીંયા લસા લઈએ તો 14 28 ભાગ્યા 2. હવે 22 કૌંસમાં 7 વત્તા 28 અને છેદમાં 2 માટે અહીંયા છેદ ઉડી જશે. 11×2 = 22 અને 11 ગુણ્યા 28 ને 7 35 માટે 35 ગુણ્યા 11 કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 385 સેમી વર્ગ, બરોબર. અહીંયા આપણે લખીએ નળાકાર એ નું પૃષ્ઠફળ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નળાકાર બી નું પૃષ્ઠફળ શોધીએ તો નળાકાર બી ની ત્રિજ્યા આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 સેમી કેમ કે વ્યાસ 14 સેમી આપેલ છે અને ઊંચાઈ નળાકાર બી ની એ આપણને 7 સેમી આપેલ છે. માટે અહીંયા આપણે લખીશું નળાકાર બી નું પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r અને કૌંસમાં r વત્તા h. તો અહીંયા 2 પાઈ એટલે 22/7 અને ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 આપેલ છે, 7 વત્તા 7, બરોબર. ઊંચાઈ પણ 7. તો અહીંયા છેદ ઉડી જશે, 22×2 = 44 અને કૌંસમાં 7 વત્તા 7 એટલે 14. તો 44 ગુણ્યા 14 કરીશું તો આપણને મળશે 616 સેમી વર્ગ. તો અહીંયા નળાકાર બી નું પૃષ્ઠફળ. આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે વધુ ઘનફળ ધરાવતા નળાકાર બી નું પૃષ્ઠફળ પણ વધારે છે. તો અહીંયા આપણે લખી દેવાનું કે આમ વધુ ઘનફળ ધરાવતા નળાકાર બી નું પૃષ્ઠફળ પણ વધારે છે. એના પછી ત્રીજો દાખલો, એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમી વર્ગ છે અને તેનું ઘનફળ 900 સેમી ઘન છે. તો તે લંબઘનની ઊંચાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધારનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. લંબઘનના આધારનું ક્ષેત્રફળ બરાબર 180 સેમી વર્ગ આપેલ છે અને લંબઘનનું ઘનફળ બરાબર 900 સેમી ઘન આપેલ છે. માટે અહીંયા આપણે ઊંચાઈ શોધવાની છે. તો આપણે લંબઘનના ઘનફળના સૂત્રનો ઉપયોગ કરીએ તો લંબઘનનું ઘનફળ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે L ગુણ્યા B ગુણ્યા H થાય, બરોબર. હવે લંબઘનનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા H અને L ગુણ્યા B એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ લંબઘન હોય એના તળિયાનું ક્ષેત્રફળ કહેવાય, એટલે કે આધારનું ક્ષેત્રફળ કહેવાય. તો આધારનું ક્ષેત્રફળ L ગુણ્યા B ની જગ્યાએ આધારનું ક્ષેત્રફળ અને ગુણ્યા H એટલે ઊંચાઈ થાય. હવે આપણને આધારનું ક્ષેત્રફળ અહીંયા 180 સેમી વર્ગ આપેલ છે, ઊંચાઈ આપણે h શોધવાની છે અને ઘનફળ આપણને 900 સેમી ઘન આપેલ છે. હવે આપણે h ને કરતા કરીએ વિદ્યાર્થી મિત્રો તો 900 અને છેદમાં 180 આવશે. 180 ને બરાબરની ડાબી બાજુ લઈ જઈશું તો એ છેદમાં જશે. હવે 1 શૂન્ય ઉડી જશે અને અહીંયા 18 × 90 માટે આપણને h બરાબર 5 સેમી મળે. આમ લંબઘનની ઊંચાઈ 5 સેમી છે.
એના પછી ચોથો દાખલો, એક લંબઘનનું માપ 60 સેમી, 54 સેમી, 30 સેમી છે. આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાશે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને લંબઘન બોક્સની લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ આપેલી છે. તો અહીંયા લખી દઈએ કે લંબઘન બોક્સની લંબાઈ L બરાબર આપણને અહીંયા 60 સેમી આપેલ છે. પહોળાઈ B બરાબર આપણને અહીંયા 54 સેમી આપેલ છે અને ઊંચાઈ h બરાબર આપણને અહીં 30 સેમી આપેલ છે. બરોબર. હવે આપણને અહીંયા સમઘનની લંબાઈ પણ આપેલી છે, એક નાનો સમઘન. તો નાના સમઘનની લંબાઈ L બરાબર 6 સેમી આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મોટો જે લંબઘન છે એની અંદર નાના કેટલા સમઘન રાખી શકાય એ શોધવાનું છે. તો મોટા લંબઘનનું આપણે ઘનફળ શોધીશું અને એને નાના લંબઘનના સમઘન વડે ભાગીશું તો આપણને એ સંખ્યા મળી જશે. તો હવે આપણે અહીંયા લખીશું કે લંબઘન બોક્સમાં ગોઠવાતા ઘન બરાબર અહીંયા લખીશું લંબઘનનું ઘનફળ અને છેદમાં નાના સમઘનનું ઘનફળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોટા લંબઘનના ઘનફળને આપણે નાના સમઘનના ઘનફળ વડે ભાગીશું. તો મોટા લંબઘનનું ઘનફળ એટલે L ગુણ્યા B ગુણ્યા h અને અહીંયા નાના સમઘનનું ઘનફળ એટલે વિદ્યાર્થી મિત્રો L નો ઘન. તો L ગુણ્યા B ગુણ્યા h એટલે 60 ગુણ્યા 54 ગુણ્યા 30 અને છેદમાં L નો ઘન એટલે વિદ્યાર્થી મિત્રો 6 નો ઘન એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું. તો 6 દાન 60, 6 નવો 54 અને 6 પંચ્યું 30. તો હવે આપણને અહીંયા જવાબ મળ્યો 10 ગુણ્યા 9 ગુણ્યા 5. તો 9 પંચ્યું 45 ગુણ્યા 10 એટલે 450 નાના ઘન સમાય. બરોબર. તો અહીંયા મોટા લંબઘન બોક્સમાં 450 નાના સમઘન રાખી શકાય. એના પછી વિદ્યાર્થી મિત્રો, પાંચમો દાખલો, જેનું ઘનફળ 1.54 મીટર ઘન અને તેના આધારનો વ્યાસ 140 સેમી હોય તેવા નળાકારની ઊંચાઈ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નળાકારનું ઘનફળ આપણને 1.54 મીટર ઘન આપેલ છે અને વ્યાસ અહીંયા 140 સેમી આપેલ છે. તો અહીંયા આપણે ત્રિજ્યા શોધવી પડશે. તો ત્રિજ્યા બરાબર 140 ભાગ્યા 2 એટલે કે 70 સેમી ત્રિજ્યા થશે. બરોબર. અને અહીંયા ઘનફળ વિદ્યાર્થી મિત્રો એ મીટર ઘન એકમમાં આપેલું છે અને અહીંયા ત્રિજ્યા સેમીમાં આપેલ છે, માટે ઘનફળને આપણે સેમી ઘનમાં ફેરવીશું. તો અહીંયા 1.54 ગુણ્યા સેમી ઘન કરવા હોય તો 1 મીટર બરાબર 100 સેમી થાય અને અહીંયા 3 ઘાત આપેલી છે એટલે 3 વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 100 વડે ગુણવું પડશે. એટલા સેમી ઘન થશે. તો આપણને અહીંયા મળશે 15,40,000 સેમી ઘન. તો ઘનફળ આપણને સેમી ઘનમાં મળ્યું. હવે અહીંયા આપણે નળાકારની ઊંચાઈ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે નળાકારના ઘનફળનું સૂત્ર લખીએ. તો નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. હવે ઘનફળ આપણને આપેલું છે 15,40,000 સેમી ઘન બરાબર પાઈ એટલે વિદ્યાર્થી મિત્રો 22/7 અને ત્રિજ્યા 70 સેમી એટલે 70 નો વર્ગ અને ગુણ્યા h ઊંચાઈ આપણે શોધવાની છે. હવે અહીંયા 22/7 ગુણ્યા 70 નો વર્ગ એટલે 70 ગુણ્યા 70 ને ગુણ્યા h. છેદ ઉડાડીશું તો 10 × 70 અને આ બાજુ 15,40,000. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 15,40,000 અને 22 ગુણ્યા 10 ગુણ્યા 70 ને બરાબરની ડાબી બાજુ લાવીશું તો એ છેદમાં જશે, કેમ કે અહીંયા ગુણાકારમાં હતા. બરાબર h. હવે છેદ ઉડાડીએ તો 1 શૂન્ય ઉડી જશે અહીંયા અને 22 × 154 માટે 2 શૂન્ય માટે 700 આવશે અને અહીંયા 7 ગુણ્યા 100 એટલે 700 થશે. માટે ઊંચાઈ આપણને અહીંયા h બરાબર 100 સેમી મળી. બરોબર. હવે એને આપણે જો મીટરમાં લખવી હોય તો આમ નળાકારની ઊંચાઈ બરાબર 100 સેમી અને મીટરમાં લખવી હોય તો એ 1 મીટર છે. એના પછી છઠ્ઠો દાખલો, એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નળાકાર ટેન્કરની ત્રિજ્યા આપણને આપેલ છે. ત્રિજ્યા બરાબર 1.5 મીટર
અને અહીંયા લંબાઈ એટલે કે વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ આપણને 7 મીટર આપેલ છે. હવે ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે એ શોધવા માટે સૌથી પહેલા આપણે ટેન્કરનું ઘનફળ શોધવું પડશે. માટે અહીંયા લખીએ દૂધના ટેન્કરનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ એચ. પાઈ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 22/7. આર એટલે અહીંયા 1.5 મીટર એટલે 1.5 મીટર નો વર્ગ ગુણ્યા એચ એટલે 7 મીટર. હવે અહીંયા 22/7 ગુણ્યા આર વર્ગ એટલે 1.5 નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો 1.5 ગુણ્યા 1.5 અને 1.5 એટલે 15/10. માટે 15/10 બે વખત આપણે લખીશું ગુણ્યા 7. અહીંયા છેદ ઉડાડીશું તો 7 ઉડી જશે અને અહીંયા 5 દુ 10 અને અહીંયા 3 પંચું 15. અહીં 2 ગુણ્યા 11 એટલે 22. હવે આપણને મળે અહીંયા 11 ગુણ્યા 3 ગુણ્યા 15 અને છેદમાં 10. હવે અહીં 11 ગુણ્યા 3 ગુણ્યા 15 કરીશું તો વિદ્યાર્થી મિત્રો 495 આવશે. 495/10 એટલે 49.5 મીટર ઘન. તો આમ નળાકાર ટેન્કરનું ઘનફળ એ આપણને મળ્યું 49.5 મીટર ઘન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. માટે અહીંયા 49.5 મીટર ઘન બરાબર 49.5 ગુણ્યા 1000. માટે અહીંયા 49,500 લીટર દૂધ ભરી શકાય. એના પછી 7મો દાખલો, જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો અહીં આપણને બે પ્રશ્નો પૂછે છે કે તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે અને બીજો પ્રશ્ન તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જે ઘન આપેલો છે એની લંબાઈ ધારી લઈએ. તો ધારો કે ઘનની લંબાઈ x છે. માટે જો આ ઘનની લંબાઈ બમણી કરવામાં આવે તો ઘનની લંબાઈ બમણી કરતો નવી લંબાઈ બરાબર 2x થાય. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂળ ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l વર્ગ બરાબર 6 ગુણ્યા l એટલે x વર્ગ. માટે 6x વર્ગ થાય. બરોબર. અને નવા ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l વર્ગ બરાબર 6 ગુણ્યા 2x નો વર્ગ. માટે અહીંયા 6 ગુણ્યા 4x વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 6x વર્ગ. 4 ગુણ્યા 6x વર્ગ આપણે આ રીતે લખીશું કેમ કે 6x વર્ગ એ મૂળ ઘનનું પૃષ્ઠફળ છે અને નવા ઘનનું પૃષ્ઠફળ એ 4 ગુણ્યા 6x વર્ગ. એનો મતલબ એવો થાય કે એ નવા ઘનનું પૃષ્ઠફળ એ 4 ગણું થાય છે. આમ પૃષ્ઠફળમાં થતો વધારો 4 ગણો છે. એના પછી બીજો પ્રશ્ન, તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘનની લંબાઈ ધારી લઈએ કે ધારો કે ઘનની બાજુની લંબાઈ બરાબર x છે. માટે લંબાઈ બમણી કરતો નવી લંબાઈ બરાબર 2x થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘનફળમાં થતો વધારો આપણે શોધવાનો છે. તો જે મૂળ ઘન છે એનું ઘનફળ આપણે લખીએ તો મૂળ ઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે વિદ્યાર્થી મિત્રો l નો ઘન થાય. માટે l બરાબર અહીંયા x છે માટે x નો ઘન થશે. અને નવા ઘનનું ઘનફળ બરાબર l ઘન બરાબર અહીંયા 2x લખીશું તો 2x નો ઘન. માટે અહીંયા 2 નો ઘન ગુણ્યા x નો ઘન અને 2 નો ઘન એટલે 8 ગુણ્યા x નો ઘન. આમ મૂળ ઘનનું ઘનફળ x નો ઘન છે. નવા ઘનનું ઘનફળ એ x નો ઘન ગુણ્યા 8 એટલે કે 8 ગુણ્યા x નો ઘન છે. માટે અહીંયા ઘનફળમાં થતો વધારો એ 8 ગણો છે એમ કહેવાય. આમ ઘનફળમાં થતો વધારો 8 ગણો છે. એના પછી 8મો દાખલો, એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગશે એટલે કે કેટલા કલાક લાગશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કુંડનું ઘનફળ 108 મીટર ઘન આપેલ છે. તો કુંડનું ઘનફળ બરાબર 108 મીટર ઘન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. માટે અહીંયા આપણને જે ઘનફળ આપેલું છે 108 ઘન મીટર છે. માટે અહીંયા 108 ઘન મીટર બરાબર 1,08,000 લીટર
થાય. એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે જે કુંડ છે એની કેપેસિટી 1,08,000 લીટર પાણી સમાવવાની છે. હવે અહીંયા આપણને કહ્યું છે કે 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી કુંડમાં પડે છે. તો અહીંયા આપણે લખીશું કે 1 મિનિટમાં પડતું પાણી બરાબર 60 લીટર માટે 1 કલાકમાં પડતું પાણી બરાબર વિદ્યાર્થી મિત્રો 1 મિનિટમાં પડતું 60 લીટર અને 1 કલાકમાં પડતું પાણી એટલે 1 કલાકના મિનિટ કરીએ તો 60 મિનિટ થાય માટે 60 ગુણ્યા 60 લીટર થાય. 60 ગુણ્યા 60 એટલે વિદ્યાર્થી મિત્રો 36 અને 3600 લીટર પાણી 1 કલાકમાં પડે. તો હવે અહીંયા આપણે લખીશું કે 3600 લીટર પાણી કુંડમાં પડતો લાગતો સમય બરાબર 1 કલાક. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમય શોધવાનો છે માટે આપણે સમયને પાછળ રાખીશું. માટે 1,08,000 લીટર પાણી કુંડમાં પડતો લાગતો સમય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1,08,000 ગુણ્યા 1 અને છેદમાં 3600 બે મીંડા ઉડી જશે અને 1080 ને 36 વડે ભાગીશું તો આપણને મળશે 30 માટે 30 ગુણ્યા 1 એટલે 30 કલાકનો સમય લાગે.